હું ભાવેશ સુત્રીએ આપનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર એક નવા યુનિટનો અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે આર્થિક વિકાસ. આ યુનિટ શરૂ કરતાં પહેલાં આ યુનિટની અંદર આપણે અર્થતંત્રની જે બાબતો એટલે કે અર્થશાસ્ત્ર જોડાયેલી બાબતો વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ, આર્થિક પ્રવૃત્તિઓ, બિનઆર્થિક પ્રવૃત્તિઓ, ત્યાર પછી જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એટલે કે ઉત્પાદનના સાધનો, એની જરૂરિયાતો, ત્યાર પછી બજાર પદ્ધતિ વગેરે વિશે અભ્યાસ કરવાનો છે. ચલો સર્વપ્રથમ પ્રસ્તાવના જોઈએ. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વના મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. આ ગરીબી તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધાઓ કે આરામ કે કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવે, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે પ્રશ્નોના જવાબ છે આપણને આ યુનિટમાંથી અમુક અંશે પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય. લોકો ભૌતિક સુખ સુવિધાનું જે જીવન છે એ જીવવા માટે, પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સંઘર્ષો કરતા હોય છે. અનિલ અંબાણીથી લઈને નાનામાં નાના વ્યક્તિ સુધી દરેક વ્યક્તિઓ છે એ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. પરંતુ આ બધી બાબતોથી એક બાબત અહીંયા ફલિત થાય છે કે દરેક વ્યક્તિને પોતાના સંઘર્ષોથી પોતાની જરૂરિયાત છે એ પૂર્ણ થાય એવું શક્ય નથી. ઘણા લોકોની સુખ સુવિધાઓ પૂર્ણ થાય છે, ઘણા લોકોની સુખ સુવિધાઓ છે પૂર્ણ થતી નથી, જેને આપણે ગરીબી તરીકે ઓળખીએ છીએ. તો આ ગરીબીમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય વગેરે જેવા નાના મોટા પ્રશ્નોના ઉત્તરો છે આપણને આ ટોપિકમાંથી, આ યુનિટમાંથી આપણને પ્રાપ્ત થશે. આગળ જોઈએ આર્થિક વિકાસનો અર્થ. આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ સમજતા પહેલાં એક પ્રાથમિક બીજી માહિતી હું તમને આપી દઉં. વિકાસના 3 પ્રકાર છે: વિકાસશીલ અર્થતંત્ર, વિકસિત અર્થતંત્ર અને અલ્પવિકસિત અર્થતંત્ર. અલ્પવિકસિત અર્થતંત્રનો મતલબ કંઈક એવો થાય છે, એની શાબ્દિક વ્યાખ્યા કંઈક એવી રીતે થાય છે કે જેનું અર્થતંત્ર બિલકુલ વિકસિત ન હોય, એટલે કે અર્થતંત્ર નાનું હોય અથવા ગરીબી સાથે સંકળાયેલું હોય, લોકો પોતાની સુખ સુવિધા કે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે હાડમારી ભોગવી રહ્યા હોય. ત્યાર પછી બીજું છે વિકાસશીલ રાષ્ટ્ર અથવા વિકાસશીલ અર્થતંત્ર. વિકાસશીલ અર્થતંત્ર એટલે એવું કે જે પોતાની જરૂરિયાતો પૂર્ણ કરતું હોય, પરંતુ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હોય અને એ સંઘર્ષથી એ જરૂરિયાતો છે એ પૂર્ણ થઈ શકતી હોય. ત્યાર પછી છે વિકસિત રાષ્ટ્ર એટલે કે વિકસિત અર્થતંત્ર. વિકસિત અર્થતંત્રનો મતલબ કંઈક એવો થાય છે કે જે પોતાની જરૂરિયાતો છે સહેલાઈથી પૂર્ણ કરી શકતા હોય છે. વિશ્વમાં આવા 3 પ્રકારના દેશો છે, જેમાં ભારતનો સમાવેશ વિકાસશીલ અર્થતંત્રની અંદર થાય છે. જોઈએ હવે આર્થિક વિકાસ એટલે શું. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તન પ્રક્રિયા પણ છે. યાદ રાખજો, વિકાસ એ માત્ર આર્થિક પ્રક્રિયા જ નથી, પરંતુ સામાજિક પરિવર્તનની અનેક પાસા ધરાવતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત થતો વધારો દર્શાવે છે. આર્થિક વિકાસના 3 પાસા છે: દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો, માથાદીઠ આવકમાં સતત વધારો અને લોકોની જીવન ધોરણમાં સતત જે સુધારો થાય છે તે. ફરી વખત જોઈએ. આર્થિક વિકાસનો સામાન્ય મતલબ એવો થાય કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો. દેશની રાષ્ટ્રીય આવક એટલે દેશની પોતાની આવક, જેની અંદર માનો કે કોઈ વ્યક્તિ કામ કરતા હોય. ભારત દેશની અંદર હાલ 140 કરોડ જેટલા લોકો છે. 140 કરોડ લોકોમાંથી 50 કરોડ લોકો છે એ પોતાનું કામ કરતા હોય, તો 50 કરોડ લોકોની જે આવક થઈ એ રાષ્ટ્રની જ આવક કહેવામાં આવે છે. કોઈ પણ દેશનો વ્યક્તિ કામ કરતો હોય, તે વ્યક્તિ પોતાના માટે કામ કરે છે, પરંતુ સાથે સાથે તેનાથી દેશને પણ ફાયદો થાય છે. ભારત દેશની અંદર જેટલા ઉદ્યોગપતિ લોકો છે એ પોતાના જે કારખાનાઓ, ફેક્ટરીઓ કે કંપનીઓ ચલાવે છે, એનાથી ભારત દેશના લોકોને ઘણા બધાને ફાયદો થાય છે, દેશને પણ ફાયદો થાય છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો સૂચવે છે. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં જો સતત વધારો થતો હોય તો તે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેવું સામાન્ય અર્થમાં કહી શકાય. હવે આર્થિક વિકાસ એટલે શું?
દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો. માત્ર રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય એ જરૂર નથી, સાથે સાથે એની સાથે સંકળાયેલા બીજા પાસાઓ પણ જોવા મળે. બીજું, દેશની માથાદીઠ આવકમાં વધારો. માથાદીઠ આવકમાં વધારો એટલે માનો કે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે 50 કરોડ લોકો કામ કરે છે, પરંતુ 140 કરોડ લોકો એવરેજ કેટલું કમાય છે, જેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. ત્યાર પછી લોકોના જીવન ધોરણમાં સુધારો. લોકોના જીવન ધોરણમાં સુધારો એટલે આપણા જીવન ધોરણ સાથે શું સંકળાયેલું છે? આપણી સુખ સુવિધાઓ, કે આપણે કેવા પ્રકારના જે કહેવાય ને જરૂરિયાતો પૂર્ણ કરી શકીએ છીએ. આપણને ખોરાક, પોશાક અને રહેઠાણ, આ 3 વસ્તુ સરળતાથી પ્રાપ્ત થઈ જતી હોય તો આપણું જીવન છે એ ધીરે ધીરે જીવન સુધારણા તરફ આગળ જાય. સાથે સાથે નાણું, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, શિક્ષણ, સેનેટરીની સુવિધાઓ, ત્યાર પછી સ્વાસ્થ્યની સુવિધાઓ, આ બધી જ સુવિધાઓ આપણને પ્રાપ્ત થતી હોય તો આપણા જીવનમાં સુધારો ધીરે ધીરે થાય તેવું કહી શકાય. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આર્થિક વિકાસની વ્યાખ્યા પૂછાય તો 3 મુદ્દા આ છે: દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો, માથાદીઠ આવકમાં વધારો અને લોકોના જીવન ધોરણમાં સતત સુધારો, જેને રાષ્ટ્રીય આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ દેશનો રાષ્ટ્રીય આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશને જે કંઈ પ્રાપ્ત થાય, જેટલી આવક પ્રાપ્ત થાય તેને રાષ્ટ્રીય આવક એટલે કે દેશની કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે 140 કરોડ લોકો, જેમાંથી 50 કરોડ લોકો કામ કરે છે, પરંતુ 50 કરોડ લોકોની જે આવક હોય એને 140 કરોડ લોકો વડે ભાગવાથી જે કંઈ મળે તો 140 કરોડમાંથી પ્રત્યેક માથું એટલે કે દરેક માથાદીઠ આટલી આવક છે એવું કહી શકાય. અને એ આંકડાઓ દ્વારા જ પ્રાપ્ત થાય કે ભારત દેશને આર્થિક વિકાસ માટે શું કરવું વગેરે વગેરે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં અને શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધાઓ, રહેઠાણની સુવિધાઓનો સમાવેશ થાય છે. ટૂંકમાં આપણી જે જરૂરિયાતની સુખ સુવિધા અને સગવડો છે તે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરેની સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે અને જે દિવસે ને દિવસે ભારત દેશની અંદર વધારો થતો જાય છે. આજે લગભગ ભારત દેશના એક પણ વ્યક્તિને અનાજની જરૂરિયાત નહીં હોય, એટલે મીન્સ કે દરેક વ્યક્તિને સહેલાઈથી અનાજ છે એ પ્રાપ્ત થઈ રહેતું હોય છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય, આથી કહી શકાય કે ભારત દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો અહીંયા એક બાબત ફલિત થઈ કે ભારત દેશ વિકસિત દેશ નથી, ભારત દેશનો વિકાસ છે ધીરે ધીરે થઈ રહ્યો છે. એટલા માટે કહી શકાય કે ભારત દેશ વિકાસશીલ રાષ્ટ્ર છે, કારણ કે ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય છે, માથાદીઠ આવકમાં વધારો થાય છે, લોકોના જીવન ધોરણમાં ધીરે ધીરે સુધારો થતો જોવા મળે છે. હવે મોરલ આખો આપણે સમજવું હોય તો એક જ અર્થમાં સમજી શકીએ કે આજથી 25 વર્ષ પહેલાં આપણું કે આપણા પરિવારનું જીવન કેવું હતું, આપણું કે આપણા પરિવારની સુખ સુવિધાઓ કેવી હતી અને હાલમાં 2020માં સુખ સુવિધાઓ કેવી છે. જે પરિવર્તન આવ્યું, જે આપણા જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું, એ બાબત ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ સૂચવે છે. અહીંયા આંકડાઓ આપેલા છે. ભારતની રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી, ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ 2011-12માં 2015-16ના ભાવે 87,36,039 કરોડ હતી, જે વધીને 2015-16માં 1,35,67,192 કરોડની થઈ હતી. હવે અહીંયા 87 લાખ અને અહીંયા 1,35,00,000, આ બંને બાબતો એ સૂચવે છે કે 5 વર્ષની અંદર ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહેલો છે. આગળ જોઈએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શબ્દ છે એ થોડા ગહન શબ્દ છે. બંને શબ્દને સમજવા માટે આપણે ઘણું બધું જોવું પડશે. સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો સૂચવે છે. શું સૂચવે છે? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દ સામાન્યતઃ પ્રાથમિક વધારો સૂચવે છે, પરંતુ એના તફાવતો છે જે નીચે પ્રમાણે છે. પહેલું જોઈએ વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શું છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફાર આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વિકાસ એ પરિણાત્મક ફેરફાર સૂચવે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે
જ્યારે આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. હવે સામાન્ય અર્થમાં સમજાવવું આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. એક 5 વર્ષનું બાળક કે જેનું મગજનો વિકાસ પણ થઈ રહ્યો છે, જેનો શરીરનો વિકાસ પણ થઈ રહેલો છે, એ 5 વર્ષનું બાળક 25 વર્ષે પહોંચશે, તેના શરીરમાં પણ વૃદ્ધિ જોવા મળશે અને એના મગજના વિકાસમાં પણ વૃદ્ધિ જોવા મળશે, એટલે મગજનો પણ વિકાસ થશે. પરંતુ 35 વર્ષે તેનો શારીરિક વિકાસ એ અટકી જશે, પરંતુ માનસિક વિકાસ, એના મગજનો વિકાસ એ સતત શરૂ રહેશે. આમ આર્થિક વૃદ્ધિ છે એ અમુક સમયે અટકી જાય, પરંતુ આર્થિક વિકાસ ક્યારેય અટકતો નથી, કારણ કે તે ગુણાત્મક ખ્યાલ છે, હર હંમેશ પરિવર્તનશીલ છે. આર્થિક વૃદ્ધિની અંદર આપણે પરિણાત્મક આંકડાઓ છે એ મેળવી શકીએ. ફોર એક્ઝામ્પલ 1970માં ભારત દેશમાં અનાજનું ઉત્પાદન કેટલું હતું, 1980માં અનાજનું ઉત્પાદન કેટલું હતું, 2020માં અનાજનું ઉત્પાદન કેટલું છે. તો આર્થિક વૃદ્ધિના આધારે અનાજના ઉત્પાદનની આપણે એક પ્રકારે છે એનાલિસિસ કરી શકીએ. હવે આર્થિક વૃદ્ધિ પછી આર્થિક વિકાસ છે. જો અહીંયા શું શબ્દ આપ્યો છે? આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. 1970ની અંદર જે અનાજનું ઉત્પાદન થયું એનાથી થોડુંક 1980માં વધારે થયું, એનાથી વધારે 1990માં થયું, એનાથી વધારે 2000માં થયું, પરંતુ 2010ની અંદર અઢળક પ્રમાણની અંદર વધારો થયો, જે અસંખ્ય પ્રમાણમાં અનાજના કહેવાય એવી રીતે વધારો થયો. આ માત્ર ઉદાહરણ છે સમજવા માટે કે 1970થી 2000 સુધી સામાન્યતઃ વધારો થતો હતો અને 2000થી 2010 વચ્ચે અસંખ્ય પ્રમાણમાં વધારો થયો. તો સૌપ્રથમ શું થયું કહેવાય? વૃદ્ધિ. 2000 સુધી જે વધારો થતો અનાજનો અને 2010ની અંદર જે વધારો થયો, અસંખ્ય વધારો થયો, તો શું? આર્થિક વૃદ્ધિ થઈ. હવે જે વધારે પ્રમાણમાં આર્થિક વૃદ્ધિમાં વધારો થયો, જેને આર્થિક વિકાસનું એક પાસું ગણાવી શકાય કે આર્થિક વૃદ્ધિમાં સતત વધારો થયો. અર્થતંત્રમાં થતા પરિવર્તનોને આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનો, અર્થતંત્રમાં થતા નવા સંશોધનોને આધારે ઉત્પાદનમાં થતા વધારો આર્થિક વિકાસ છે. નવા સંશોધનોને આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતીમાં ઘઉં, ડાંગર જેવા પાકોમાં નવા બિયારણની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. તો આ શું દર્શાવે છે? આર્થિક વિકાસ દર્શાવે છે. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે. બીજી તરફ ખેડવા લાયક જમીનમાં વધારો નથી થયો, ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થયો છે, તો તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. જો બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થયો, એટલે કે જે જમીન હતી એ ખેડાણ લાયક જમીનમાં વધારો થયો અને ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થયો, જેને આર્થિક વૃદ્ધિ કહી શકાય. પરંતુ આર્થિક વૃદ્ધિ એક સમયે અટકી જશે. જેટલી જે જમીનો હતી એ બધી ખેડાણ લાયક બની નાખી, પછી જમીનમાં વધારો કરવો હોય તો થાય, ન થાય, પરંતુ એ અમુક સમયે અટકી જાય, તો તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે, કારણ કે એ આર્થિક વૃદ્ધિ અમુક સમયે અટકી ગઈ. પરંતુ જે ખેડાણ લાયક જમીન છે એમાંથી હજુ વધારે જો નવા સંશોધનો લાવવામાં આવે અને હજુ વધારે ઉત્પાદન છે એમાં લઈ શકાય, તો તેને શું કહેવામાં આવે છે? આર્થિક વિકાસ. આ બીજી બાબત. ત્યાર પછી ત્રીજી બાબત, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભની અંદર. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. જો અહીંયા સમજવું થોડું મુશ્કેલ બને છે કે વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની અંદર રાષ્ટ્રીય આવક બંનેમાં વધે છે, પરંતુ બંનેના વધારાના જે પરિણામો છે એ બંને અલગ અલગ છે. એકને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે અને બીજાને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. સમજીએ એ બાબત. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય, વિકાસશીલ એટલે હાલ જે ધીરે ધીરે વિકાસ કરી રહેલા છે તે દેશો, તો એ દેશોની અંદર જે વધારો થાય, તેને આવકમાં જે વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. કે વિકાસશીલ દેશો જે હાલ ધીરે ધીરે વિકાસ કરી રહેલા છે તેની આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. પરંતુ ઓલરેડી એ આવક ઉપર જે દેશો ઊભા છે, જેને વિકસિત દેશો આપણે કહેવામાં આવે છે, કે જે દેશો ભારત દેશની આવનારી 5-7 વર્ષ પછીના જે
આવક છે એ આવક હાલ અમેરિકા અત્યારે ભોગવી રહ્યું છે, અને અમેરિકા એ રાષ્ટ્રીય આવકમાં વધારો કરે તો તેને આર્થિક વિકાસ નહીં પરંતુ શું કહેવામાં આવે છે, આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. આગળ છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આભાર બધાનો.